ફાઇનલી મિત્રો આપણે લિફ્ટ મળી ગઈ છે ખંભાળિયાની ગોળાઈ સુધી અને ત્યાંથી આપણે જઈશું ગોંડલ. ફાઇનલી આપણે ગોંડલ પહોંચી ગયા છીએ. જો અમારા ભાઈની સાઈડ અહીં ચાલુ છે અને ભાઈ આપણે આવ્યા છીએ પ્લમ્બિંગ કામ કરવા માટે. આપણે અમદાવાદમાં ક્યારે આટલો શોરૂમ મોટો જોયો નથી. ગોડાઉન બધી જાતના ભાઈ ખેતીથી લઈ અને ટોટલી સામાન મળશે અહીંયા આપણને. મિત્રો જો અમારું કામ ચાલુ થઈ ગયું ભાઈ હો. અને અમારા કાકા છે ને ભાઈ સવાનો પાઇપ કન્સીલ કરવાનો છે. રસોડાની પાણી આપણે બહાર કાઢવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. ભાઈ આજે છે ને મોડો વ્લોગ ચાલુ કર્યો છે આપણે. અને ભાઈ જો હવે છે ને ગામડામાં 2 દિવસ તો આપણે કડિયા કામમાં ભરી દીધા છે. અને ભાઈ તાપ એટલો બધો લાગ્યા. જો અત્યારે હું આંબાના છાયામાં બેઠો છું, મજા આવે છે. અને હવે અત્યારે છે ને ભાઈ અમારે પ્લમ્બરનું કામ આવ્યું છે. અમદાવાદ તો આપણે અમારા વ્લોગ જોયા જ છે. અને આજ પહેલી વાર હું ભાઈ ગોંડલની અંદર પ્લમ્બિંગ ફિટિંગ કરવા જઈ રહ્યો છું. તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગમાં, મજા આવશે તમને. જય શ્રી કૃષ્ણ. પણ અહીંથી છે ને ભાઈ ગોંડલ 27 કિલોમીટર થાય છે. એટલે ભાઈ આપણે અત્યારે એક્ટિવા લઈને જવાનું છે. બન્યા રહેજો આપણા વિડીયોમાં. હવે ગામડાની અંદર પ્લમ્બિંગ કામ કેવી રીતના થાય છે હું તમને વિડીયોમાં બતાવીશ. બાય બાય. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ગોંડલ. અત્યારે ભાઈ તડકો થઈ ગયો છે અને અમારે છે ને અમારા કાકા છે એને હારે લઈ જવાના છે. આપણે એ પ્લમ્બરનું જ કામ કરે છે. આપણે છે ને ભાઈ અમદાવાદ જેટલો અહીં ભાવ ન મળે પણ મજા આવે કામ કરવાની. તો ચલો બન્યા રહીજો આપણા વ્લોગમાં. મળીએ આપણે ગોંડલ. જય શ્રી કૃષ્ણ. ફાઇનલી મિત્રો આપણે લિફ્ટ મળી ગઈ છે ખંભાળિયાની ગોળાઈ સુધી અને ત્યાંથી આપણે જઈશું ગોંડલ. આ ભાઈએ આપણે હેલ્પ આપી દીધી છે. ભાઈ સત્તા પણ કામના છે. આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગોંડલ. જો એમના બાઇક ઉપર બેસી ગયા છીએ આપણે. અને અમારા કાકા છે ને આગળ રાહ જોઈને ઊભા છે. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગમાં, મજા આવશે તમને. જય શ્રી કૃષ્ણ. ફાઇનલી ભાઈ છે ને 10 મિનિટનું કહીને પોણો કલાકે આવ્યા છે. અને હું ક્યારનો એની રાહ જોઈને બેઠો છું. એ હતા ઠેક ધરાળા અને મને કે હું આવી ગયો છું. 10 મિનિટ ઊભો રહે. તો ભાઈ જો અમારા કાકા આવી ગયા છે, પ્રવીણ કાકા રાઠોડ. અમે જઈ રહ્યા છીએ ભાઈ અત્યારે એક રોકડી કરવા જઈએ છીએ. હમણાં રિટર્ન આવીને દાદાને મળશું આપણે. બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફાઇનલી ભાઈ જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોવૈયા ગામ. અને અમારા કાકાને છે ને ચાની તલબ લઈ ગઈ છે. ચાની ચૂસકી મારશું અને એકાદો માવો ખાશે. અહીંયા ચાની કેટલી આવી ગયા છીએ આપણે. હવે આ ભાઈ ચા આપે એટલે ચા પી લઈએ આપણે. અમારા આ ઉંમર લાયક માણસ હોય ને ચા જોઈ ને ચા પી લઈએ આપણે પછી જઈએ આગળ. ફાઇનલી આપણે ગોંડલ પહોંચી ગયા છીએ. જો અમારા ભાઈની સાઈડ અહીં ચાલુ છે અને ભાઈ આપણે આવ્યા છીએ પ્લમ્બિંગ કામ કરવા માટે. હવે જઈએ આગળ કામ કઈ રીતનું છે. અને જો અમારા મોટભાઈનું કામ અહીં ચાલુ છે અત્યારે. ચણતર હાલે છે ભાઈ ઈટુનું. કાલથી લગભગ આપણે અહીં સળાઈ કરવાની છે. અત્યારે આપણે પ્લમ્બિંગ કામ કરવા આવ્યા છીએ ગોંડલમાં. ફાઇનલી મિત્રો આપણે અહીંયા ગોંડલની અંદર ફર્સ્ટ ટાઈમ પ્લમ્બિંગનું કામ કરવા આવ્યા છીએ. અને અહીંયા અત્યારે આવ્યા છીએ હાર્ડવેરની દુકાનમાં સામાન લેવા માટે. તો આ દાદા અમારો સામાન કાઢી રહ્યા છે. અને આ સાહેબનું કામ આપણે કરવાનું છે આજે. અમારા મોટા ભાઈ આમનું જ કામ કરે છે અત્યારે. આપણે પ્લમ્બિંગનું કામ કરવાનું છે. જો અહીંયા દુકાન જોઉં કેટલી મોટી છે. આપણે અમદાવાદમાં ક્યારે આટલો શોરૂમ મોટો જોયો નથી. ગોડાઉન બધી જાતના ભાઈ ખેતીથી લઈ અને ટોટલી સામાન મળશે અહીંયા આપણને. ફાઇનલી ભાઈ જો આપણે પ્લમ્બિંગનો સામાન આવી ગયો છે. અને જો ભાઈ અહીંથી એક રસોડાની લાઈન આપણે બાયપાસ કરવાની છે. જો આ રસોડાનું સિંક છે. અને અહીંથી એક હોલ પાડી પાછળ જઈ અને લાઈન અહીંથી બહાર કાઢવાની છે. એક હોલ અહીંયા પાડવાનો છે. પછી અહીંયા દિવાલે સીધી ત્યાં ગટરમાં આપી દેવાની છે આપણે. અને અમારા જો કારીગર છે અમારા કાકા, જા અમારા પ્રવીણ કાકા છે ભાઈ. અને અહીં કામ કરવા આવ્યા છીએ અમે બે હારે. આજે પહેલી વાર ગોંડલમાં, ફર્સ્ટ ટાઈમ મારી લાઈફમાં પહેલી વાર ગોંડલનું પ્લમ્બિંગ કામ.
તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો, મજા આવશે. જય શ્રી કૃષ્ણ. મિત્રો જો અમારું કામ ચાલુ થઈ ગયું ભાઈ હો, અને અમારા કાકા છે ને ભાઈ સવાનો પાઇપ કન્સીલ કરવાનો છે, રસોડાની પાણી આપણે બહાર કાઢવાનું છે. અને અમારા કાકા જો અત્યારે જરી મારે, જો ઓ ભાવનગર જો આ જરી મારે અમારા કાકા. અને ભાઈ જો આની અંદર છે ને કન્સીલ કરવાની છે પાઇપ, એ અહીંયા સુધી જ છે, આ ખૂણા સુધી. પછી આગળ આપણે ઓપન કરવાની છે ખુલ્લી. અને અમારા કાકા જરી મારે ને આ છે ને અમારા ભાઈના કારીગર છે. જો આ શું નામ છે ભાઈ? શ્યામભાઈ. ક્યાં રહ્યો છો? રહેવાનું ગામ કયું? બંધિયાના છો. કારીગર છો ને તમે? સણતર પ્લાસ્ટર લાદીના ભાઈ કારીગર છે, અમારા ભાઈના કારીગર છે. તો ભાઈ આ ભાઈને જો કઈક પાર્ટનર છે ભાઈ, જો અમારા ભાઈના પાર્ટનર છે. અને ગોંડલની અંદર અત્યારે કડિયાકમાં રાજ કરે છે. અને આ રાજકોટના પ્લમ્બર છે, અને હું અમદાવાદનો પ્લમ્બર છું. સપોર્ટ કરતા રહેજો મિત્રો, અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. એક પાઇપ આપણે જો અહીંથી આ બેઝિંગની છે, એનું પાણી અહીંયા છૂટું નીચે પડતું હતું. આપણે અહીંયા સવાનો એક આ પીવીસી પાઇપ મારી દઈશું. અહીંયા સીધું ગટરમાં જતું રહે પાણી. અને બીજું છે ભાઈ અંદર રસોડાના સિંકનું પાણી બહાર કાઢવાનું છે. આવી રીતે આપણે પણ ત્યાં લાઈન કન્સીલ કરવાની છે, આ ઓપન રાખવાની છે. આ ટુકડો આપણે મૂકી દીધો છે. હવે આની અંદર ક્લેમ્પ મારીને ફિક્સ કરી દઈશું દિવાલ જોડે, એટલે થઈ જાય મસ્ત. ફાઇનલી ભાઈ આપણે જો રસોડાની લાઈન ફિટ કરી દીધી છે આ જરીની અંદર. આટલી આ કન્સીલ છે. અને અહીંથી અમારા કાકા જો ઓપન લાઈન કરી રહ્યા છે. ઓ પ્લમ્બર કેમનું છે? કમ્પ્લીટ ને? કમ્પ્લીટ જ હોય ને ભાઈ. વ્યવસ્થિત કરજો, પાણી નો ભરાય. વ્યવસ્થિત હો. અને આ કારીગરો છે ને ભાઈ જો અહીંયા લાદી નાખે છે, ટાઇલ્સનું કામ કરે છે. અને અહીંયા આપણે આ થોડુંક પ્લમ્બિંગનું કામ કર્યું. અને અહીંયા છે ને ભાઈ જો આ મોટરની લાઈન એને ફિટિંગ નહોતી, આપણે વ્યવસ્થિત ફિટ કરી દીધી છે. પાણી પણ ચાલુ કરી દીધું છે. અને આ બે જો ઘૂસવાણા જ કંઈક મૂંઝાણા સામામાં બેઠા છે. શું કરવાનું થાય? શું થાય છે? છે ઉસી ફર્યું છે હેઠું, એટલે પ્રોબ્લેમ બહાર પાણી બહાર જવા દેવાનું. તો ઢાળ આમ વિયો જાય બીજો એમ ને? તો એમ જ કરો. શું વાતો એમ કરવું એમ કરો, ઢાળ કરો એમ કરો, પણ પાણી ન ટાકવું જોઈએ. પાણી નાખો એટલે સીધું સોહરું વયું જવું. આની અંદર ચોકડીમાં જતું રહે તો શું વાંધો? અહીં ક્યાં એટલું બધું પાણી પડવાનું? હા તો આમ એમાં કઈ વાંધો નથી. આ સાહેબ ને કઈ વાંધો ન હોય તો શું વાંધો છે ભાઈ? બરાબર છે ને? પાણી નીકળી જવું જોઈએ બસ. પાણી જવું જોઈએ અમને વરસાદ કમ્પ્લીટલી. મિત્રો આપણું કામ પતી ગયું છે. અને ભાઈ પાણી પણ ચાલુ કરી દીધું છે, જવા મળ્યું પાણી. હે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અત્યારે. ભાઈ જો આપણું પ્લમ્બિંગનું કામ આજે લાઈફમાં પહેલી વાર ગોંડલમાં. કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો. અને ભાઈ જો આમ મજા આવે. ગામડામાં થોડોક તડકો લાગે, અને ભાઈ પૈસા ભલે થોડા મળે પણ કામ કરવાની મજા આવે. આ અમારા સૌરાષ્ટ્રની મજા છે. તો ભાઈ આજનું કામકાજ આવું હતું. અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.